હેલો, આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા. તેની માટે મેં કુકરમાં બટેકા મૂકીને થોડું મીઠું નાખીને 3 વિસલ લગાવીને બાફી લીધા છે. એ બફાય ત્યાં સુધી લોટ બાંધી દઈએ. મોણ થોડુંક વધારે નાખવાનું. મીઠું અને તેલ નાખીને લોટ બાંધી થોડું પાણી નાખીને આપણે પલાળીને રહેવા દઈશું 10 મિનિટ માટે લોટ. થોડીક વાર રાખીને પછી સરસ મસળીને ઢાંકીને આપણે એને મૂકી દઈશું. તેલ નાખીને થોડોક મસળી લેવાનો છે. બટેકાનું કુકર ઠંડુ થાય ત્યાં સુધીને આપણે એનો વઘાર કરી લઈએ. આમાં રાઈ નથી નાખવાની, જીરું, કાપેલા મરચાં અને ડુંગળી સાંતળી લઈએ. ધીમા તાપે સાતળવાની છે. એકદમ બ્રાઉન કલરની કરવાની. હજી થોડીક વાર રાખશું. આ સતળાય ત્યાં સુધીને આપણે બટેકાનો માવો કરી લઈએ. એની અંદર બધા મસાલા નાખી દઈએ. આમાં રેગ્યુલર બધા જ મસાલા નાખવાના છે, પણ ગરમ મસાલોનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, એનાથી ટેસ્ટ સરસ આવે છે. લીલા મરચાં વઘારમાં નાખ્યા છે. વધારે તમે તીખું ખાતા હોય તો કાપીને આમાં પણ નાખી શકાય. આમાં મીઠું, ખાંડ અને લીંબુ મેઇન વસ્તુ છે. એ બંને 3 સરખું હશે તો તમારો ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને ગરમ મસાલો થોડોક વધારે નાખવાનો. મેઇન વસ્તુ ખાંડ લીંબુ છે. ઉપર લીલા ધાણા નાખીને બધું મિક્સ કરી લઈએ અને સાતળેલી જે ડુંગળી છે એની અંદર બધો આપણે મસાલો નાખી દઈશું. ખાંડ આખી જ લેવાની છે. તો બટેકા ગરમ હોય એટલે અંદર તરત ઓગળી જાય છે. ઠંડા થઈ ગયા હોય બટેકા તો ઓગળતા વાર લાગે, તો ખાંડનું બૂરું હોય એ લેવાનું. આની અંદર આપણે બટેકાનો મસાલો કર્યો છે એ નાખી દઈએ, માવો. મિક્સ કરી લઈએ બરાબર. હવે પરોઠા આપણે બનાવી દઈએ. વેલણથી જો તમને ફાવતું હોય વણતા તો એવી રીતે કરવાનું, નહીં કારણ હાથથી પણ થેપીને કરી શકાય. હું બંને બતાવીશ. આ રીતે થેપી લેવાના. આલુ પરોઠા ઘીમાં આપણે શેકવાના છે. તેલ કરતાં ઘીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. એક બાજુ એકદમ શેકાઈ જાય પછી ફેરવવાના. બંને સાઈડ ઘી લગાવી દઈએ. રોટલીની જેમ સરસ ફૂલી જશે. તૈયાર છે આપણા પરોઠા. એવી રીતે આપણે બીજો પરોઠો પણ બનાવી લઈએ. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.